અમરોલી વિસ્તારમાં અંજની ફાટક પાસે ટ્રાફિક પોલીસના જવાનો ફરજ પર હાજર હતા ત્યારે કારમાં અચાનક વૃદ્ધને હાર્ટ એટેક આવી ગયો હતો, જેથી આ અંગે ટ્રાફિક જવાનોને જાણ થતાં તેમને વૃદ્ધને સીપીઆર આપીને જીવ બચાવ્યો હતો। વૃદ્ધને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવતા હાલ તેમની સ્થિતિ સ્થિર છે। અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ફાટક પાસે ટ્રાફિક પોલીસના જવાનો ડ્યુટીમાં હતા ત્યારે અચાનક એક વૃદ્ધ વ્યક્તિ કારમાં ઢળી પડ્યા હતા। તપાસ કરતાં ખબર પડી કે વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો છે, જેથી ઘટનાને ગંભીરતાથી લેતા સર્કલ 12ના ટીઆરબી જવાન હર્ષ સુરેન્દ્રભાઈ અને રાજ પ્રદીપભાઈએ તરત જ આ વૃદ્ધ વ્યક્તિને મદદ માટે દોડી ગયા। બંને જવાનોએ તરત સીપીઆર આપીને તાત્કાલિક પ્રાથમિક સારવાર શરૂ કરી હતી। સીપીઆર દરમિયાન વૃદ્ધના શ્વાસમાં જરાક સ્થિરતા આવી અને ત્યારબાદ તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઘટના સમયે અન્ય ટ્રાફિક જવાનોએ પણ સમજદારી દાખવીને ટ્રાફિક નિયંત્રણમાં રાખ્યો હતો। ડૉક્ટરોના મતે જો તરત સીપીઆર ન આપવામાં આવે તો વૃદ્ધનો જીવ બચાવવો મુશ્કેલ હતો। પોલીસના જવાનોએ ફરજની સાથે માનવતાનો પણ દાખલો આપ્યો છે। આ ઘટના એક મહત્ત્વનો સંદેશ આપે છે કે ટ્રાફિક જવાનો માત્ર વાહન વ્યવહાર જ નહીં પણ માનવ જીવન બચાવવાની ભૂમિકા પણ ભજવી શકે છે। સ્થાનિક રહેવાસીઓ દ્વારા ટ્રાફિક પોલીસના કાર્યને વખાણવામાં આવ્યું હતું।